હાય ગાઈઝ, કેમ છો બધા? ધીસ ઇઝ મી શ્રુતિ પંચાલ, જીપીએસસી રેન્ક 9, રાઈટ. હું દર વખતે આ કહું છું બધાને, રાઈટ, કે મેં 4 અટેમ્પ્ટ આપ્યા છે. હું 4 વખત ઇન્ટરવ્યૂ સુધી પહોંચી છું. 3rd અને 4th અટેમ્પ્ટમાં મારા 2 ટાઈમ્સ રેન્ક આવ્યા છે. બટ ટુડે આઈ એમ વેરી અપસેટ. આજે એસટીઆઈના પેપરનું આપણે સોલ્યુશન કરીશું. બટ આઈ વોન્ટેડ ટુ સે ધીસ આઉટ લાઉડ ટુ એવરીવન હુ ઇઝ વોચિંગ ધીસ વિડીયો, રાઈટ. લાસ્ટ વિડીયો જે મેં કર્યો કે ભાઈ એસટીઆઈનું પેપર ડુએબલ હતું, ઇઝી ટુ મોડરેટ લેવલ હતું. યસ, થોડુંક લેન્ધી હતું, બટ ડુએબલ પેપર હતું. અમારા ત્યાંના સ્ટુડન્ટ્સ જે છે, સમ સ્ટુડન્ટ્સ, નોટ એવરીબડી, બરાબર, અમુક સ્ટુડન્ટ્સ જે છે એ 170, 155 આટલા ક્વેશ્ચન્સ અટેમ્પ્ટ કરીને આવ્યા છે. ઓકે, અત્યારે તમને લોકોને બધાને ખ્યાલ છે, બધા વિડીયોઝ કદાચ જોયા હશે, નહીં જોયા હોય તો હું આજે ફરી સમજાવી દઉં તમને બધાને. ઓકે, મેં મારી જીપીએસસીની પ્રિપેરેશન 31 યર્સથી સ્ટાર્ટ કરી. જે વખતે મારી પાસે ફૂલ ટાઈમ જોબ હતી. અત્યારે મારો સન જે છે એ 13 યર્સનો છે, ત્યારે મારો છોકરો 5 વર્ષનો હતો, રાઈટ. રસોઈ કરવાની, ઘરની નાની મોટી જવાબદારી, આ બધી વસ્તુઓ સાથે મેં જેટલી વાર ફોર્મ ભર્યું ને ક્લાસ 1-2નું, એટલી વાર મેં પ્રિલિમ્સ ક્લિયર કરી છે, એટલી વાર મેં મેન્સ લખી છે, અને એટલી વાર મેં ઇન્ટરવ્યૂ આપ્યું છે, ને 2 વાર મારો રેન્ક પણ આવ્યો છે. રાઈટ નાઉ આઈ એમ 40 યર્સ ઓલ્ડ, 40 વર્ષની છું હું. હવે તમારા લોકોની જો પ્રિપેરેશન બરાબર ના થઈ હોય, બરાબર, તમે ઘરે કદાચ કીધું હોય જોરદાર તૈયારી છે, પાસ થઈ જઈશું, પણ તમે બહુ લો લેવલની પ્રિપેરેશન કરી હોય, જેમાં તમે કોન્સેપ્ટ જ ના સમજ્યા હો અને તમને પેપર ડિફિકલ્ટ લાગે છે, એ મારો પ્રોબ્લેમ નથી, તમારો પ્રોબ્લેમ છે કે તમે તૈયારી પર ફોકસ નથી કરતા, પણ તમે મોજ માટે ભણો છો, રાઈટ. હું અહીંયા ઊભી રહીને સાચું જ બોલીશ. જે પણ છોકરાઓની તૈયારી સારી નહોતી, એ લોકો સૌથી પહેલાં પેપર હાર્ડ નીકળ્યું હતું આ પહેલો એક્સક્યુઝ આપે છે. મારે ત્યાં આગળ 5 છોકરાઓ મને કાલે આવીને કહી ગયા કે મેમ 90 થાય છે, 92 થાય છે, ચાન્સ ખરા? ભાઈ 90 ઉપર જશે જ કટ ઓફ. જો એટલું જ અઘરું કટ ઓફ પેપર હોત, રાઈટ, તો કટ ઓફ તમારા પ્રમાણે 30-40 જેવું જવું જોઈએ. બટ ના, પેપર ડુએબલ હતું. હું આ વાત, તમે લોકો ગમે એટલું ટ્રોલ કરો, હું આ વાત બોલીશ. ઓકે, સૌથી પહેલાં જે લોકોની તૈયારી સારી નથી એ લોકો પેપરને કહે છે હાર્ડ પેપર હતું, રાઈટ. મેં દાસા સરવાળી 4 એક્ઝામ આપી છે. દાસા સર વખતની પેપરની ક્વોલિટી ચેક કરજો. જે લોકોને પણ PYQ કરવા જેવી ડિરેક્શન જીવનમાં હોય એ, ધ ક્વોલિટી વોઝ ટફર દેન ધીઝ કાઇન્ડ ઓફ પેપર્સ, બરાબર. નલિન ઉપાધ્યાય સરના ટાઈમમાં બહુ જ વન લાઇનર હતા, બટ વી હેવ નેવર ગિવન વન લાઇનર વાળી એક્ઝામ. સેકન્ડ થિંગ, તમે લોકો પેપરને કર્યા પછી લાસ્ટ ટાઈમ જ કમેન્ટ્સમાં કોઈ કે હસમુખ પટેલ સર પર ગાડાગાડી કરી છે. ગાઈઝ, શું તમારા આ સંસ્કાર છે? શું તમને તમારા પેરેન્ટ્સ આવું શીખવાડે છે કે તમારાથી જે મોટા છે, વડીલ છે, મોટા હોદ્દા પર છે, એના વિશે તમે અભદ્ર શબ્દ બોલો? મારા પ્રમાણે તો આ ગુજરાતનું કલ્ચર નથી. ગુજરાતનું કલ્ચર રિસ્પેક્ટનું છે. થર્ડ થિંગ, આયોગને તમે બ્લેમ કરી લીધું, હસમુખ કાકાને બ્લેમ કરી દીધા. હસમુખ કાકા કહો છો, વિચ ઇઝ વેરી ડેરોગેટરી. હી ઇઝ અ ડેકોરેટેડ IPS ઓફિસર. એમના પોતાના વર્ક કરવાની સ્ટાઇલ છે, આપણે એનાથી સંમત નથી. હું પણ અમુક વસ્તુથી સંમત નથી. દેટ ડઝ નોટ મીન કે આપણે એમને ઓછી રિસ્પેક્ટ આપીએ. એમના હોદ્દાની અને એમની એજની 100% આપણે લિહાઝ રાખવો જોઈએ અને રિસ્પેક્ટફુલી વર્તન કરવું જોઈએ. ત્રીજું, તમે લોકો કોને બ્લેમ કરશો? અમારું કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ બેકાર હતું. ઓકે ગાઈઝ, અને પછી ચોથી હું જે અહીંયા ઊભી રહીને કહું છું તમારી સમક્ષ કે પેપર ડુએબલ હતું અને કટ ઓફ 90+ જશે. ઓકે, હવે આમાં કેવું થશે ખબર છે? 89 બી કટ ઓફ આવ્યું ને તો લોકો આઈને કમેન્ટ કરી જશે 90+ જશે કટ ઓફ. બિકોઝ ક્વેશ્ચન્સ જે છે, જેને સમજણ હતી ને, જે વાંચી શકતું હતું ને પેપર, અને જેને ખબર હોય ને કે પોલિટી શું છે, ઇકોનોમી શું છે, એનો જિસ્ટ શું છે, એ વ્યક્તિઓ કરી શકતા હતા. અને બીજું, ઓનલાઈનમાં તમને લોકોને એવું લાગે છે કે ફેસ નથી, તમે ક્યાંય પણ જઈને કંઈ પણ લખી દેશો. ગાઈસ, તમને ખબર પડે છે 8:45 વાગ્યા છે. હું અને મારી ઓફિસનો આખો સ્ટાફ સવારથી ઓફિસમાં છીએ, અહીંયા છીએ, અને મેં STIના પેપરનું સોલ્યુશન કરાવીશ એવું કીધું હતું. એન્ડ આઈ ટોલ્ડ યુ કે મને ટાઈમ રહે એ પ્રમાણે કરાવીશ, રાઈટ. અહીંયા મારે સતત ફાઉન્ડેશન બેચના લેક્ચર્સ હોય છે, સતત ઇન્ટરવ્યૂ ગાઈડન્સ માટે છોકરાઓ આવીને એક છોકરું મારી પાસે 1.5 કલાક બેસીને જાય છે. એન્ડ આટલું બધું હાર્ડવર્ક કર્યા પછી તમે જે લોકો ભણ્યા નથી, બરાબર, ઘણા બધા પોઝિટિવ કમેન્ટ્સ પણ છે કે ડુએબલ પેપર હતું. ઘણા બધા લોકોના 90+ માર્ક્સ થઈ રહ્યા છે. કોઈ રોકેટ સાયન્સ નથી, કારણ કે જેટલા બી ક્વેશ્ચન્સ અટેમ્પ્ટ કરો એમાંથી સાચા પડવાની સંભાવના વધારે હતી, જો તમારી તૈયારી સારી હોય તો. પણ આ કેવું છે, લોકોને ગામડેથી ગાંધીનગર શિફ્ટ થવું છે, હરવું ફરવું છે,
બાકી વસ્તુઓ મારે નથી બોલવી, તમારા પેરેન્ટ્સ પણ જોતા હશે. અને પછી બ્લેમ કરવું છે સિસ્ટમને, બ્લેમ કરવું છે પેપરને, બ્લેમ કરવું છે કોચિંગ ઇન્સ્ટિટ્યુશનને, રાઈટ? આ એટીટ્યુડ સાથે તમે ક્યાંય આગળ નહીં જઈ શકો. હવે એક વસ્તુ તમારે સમજવાની છે આનાથી, કે પેપર લેન્ધી થવા માંડ્યા છે. ડીવાયએસનું પેપર પણ લેન્ધી હતું, ત્યાંથી જ આપણને ક્લુ મળી ગયો હતો કે એસટીઆઈનું પેપર પણ લેન્ધી થશે, રાઈટ? સંભાવના હતી. અમે તો આ વખતે ટેસ્ટ સિરીઝ જે કરી હતી એસટીઆઈ પ્રિલિમ્સની, અમે 2 પ્રકારની ટેસ્ટ સિરીઝ રાખી હતી. એક કે જો વન લાઇનરની દિશામાં જાય તો પેપર કેવા નીકળશે, અને બીજું એડવાન્સ લેવલ. એની અંદર અમે દરેકે દરેક આવા સ્ટેટમેન્ટ બેઝડ ક્વેશ્ચન્સ મૂક્યા હતા અને બહુ જ સિમિલર ક્વેશ્ચન્સ આવ્યા છે પેપરમાં. તો આવા સ્ટુડન્ટ્સ આર વેરી હેપી, કારણ કે અમે તો એકદમ કસીને મહેનત કરાવી હતી. ઓકે, ઇંગ્લિશ મીડિયમના છોકરો છે અમારે ત્યાં આગળ એક, એ 170 અટેમ્પ્ટ કરીને આવ્યો છે, જેને ગુજરાતી વાંચવું અઘરું પડે છે. તો ગુજરાતી મીડિયમના છોકરાઓને કેમ પેપર અઘરું પડી રહ્યું છે કે લેન્ધું પડી રહ્યું છે, રાઈટ? મહેનત ઓછી કરો છો. હું એક્ઝામ આપતી હતી, હું કોઈ દિવસ ક્યાંય જઈને રડી નથી કે મને ટાઈમ નથી મળતો. હું સવારે 4 વાગ્યાથી ઉઠીને 8 વાગ્યા સુધી ભણી જ લેતી હતી મારું. દિવસ દરમિયાન જ્યારે ટાઈમ મળે ત્યારે હું વાંચતી હતી, જ્યારે ટાઈમ મળે ત્યારે કંઈકનું કંઈક મારું એકેડેમિક પ્રોગ્રેશન પર ફોકસ કરતી હતી. તો ગાઈઝ, તમે અહીંયા જે કમેન્ટ્સ લખો છો ને, ભલે ફેસ છુપાવીને, ઇટ ઇઝ રિફ્લેક્ટિંગ ઓન યોર કેરેક્ટર. અને તમારા મા બાપને જો ખબર પડશે કે તમે આ રીતે બિહેવ કરો છો એક 40 યર્સની હાર્ડ વર્કિંગ લેડી સાથે, તો એ લોકો શું વિચારશે એટલું વિચારી લેજો. સો આઈ થિંક કે આપણું ગુજરાતનું કલ્ચર છે ને બહુ ધોવાણ થઈ રહ્યું છે એનું, કારણ કે અમુક છોકરાઓના વર્તનથી મને એવું લાગે છે. અધરવાઇઝ થેન્ક યુ વેરી મચ, તમે લોકો બહુ જ રિસ્પેક્ટ અને લવ આપો છો, એન્ડ દેટ ઇઝ હાઉ ઇટ શુડ બી. વ્યક્તિ જેટલો આગળ જાય ને એટલો વિનમ્ર થવું જોઈએ, અને જે વ્યક્તિ વિનમ્ર છે ને એ જ આગળ જશે. તો જે લોકોને પણ એસટીઆઈના લેન્ધી ક્વેશ્ચન્સ કઈ રીતે ટેકલ કરવા, આવનાર એપ્રિલની જીપીએસસીમાં કઈ રીતે સક્સેસફુલી એક્ઝામ આપવી રડ્યા વગર, એ બધી વસ્તુઓ શીખવી હોય તો હું જ્યારે જ્યારે ટાઈમ રહેશે ત્યારે ત્યારે આવીને તમને પેપર સોલ્વ કરાવતી રહીશ, કંઈક પણ નાનું મોટું હેલ્પ કરતી રહીશ. ઓકે, આઈ હેવ ઓલવેઝ ડન ધીસ. અને જ્યારે અમે લોકો 12-15 કલાક આખો દિવસ કામ કરીએ, અને તમે જોશો તો કેટલી ડેરોગેટરી કમેન્ટ્સ કરે છે અમુક લોકો તો યાર. મતલબ, ડુ નોટ નો હાઉ ટુ ટોક ટુ અ લેડી, ડુ નોટ નો તમારાથી મોટા સાથે કઈ રીતે વાત કરવી ઉંમરમાં અને હોદ્દામાં. અને એવું તો છે નહીં કે ભાઈ હું કોઈ XYZ ઝોમ્બી ઇન્સ્ટિટ્યૂટમાંથી કોઈ પણ વખત પ્રિલિમ્સ ના નીકળી હોય એવી વ્યક્તિ છું. એવરી ટાઈમ આઈ હેવ નેવર ફેલ્ડ અ પ્રિલિમ્સ. 2 ટાઈમ્સ રેન્ક હોલ્ડર છું, રાઈટ? સો નેક્સ્ટ ટાઈમ તમે જે પણ વસ્તુઓ મને લખો છો ને, તમારા મમ્મીને કેવું લાગશે આ વસ્તુ એમને કહેશો તો એ વિચારીને લખજો, રાઈટ? બહુ જ ડેરોગેટરી કમેન્ટ્સ આવી છે. ભણો, નહીં તો પછી છોડી દો ભણવાનું, રાઈટ? આઈ ડોન્ટ વોન્ટ ટુ સે એનીથિંગ ફર્ધર, પણ યસ, ડેરોગેટરી કમેન્ટ્સ લખતા પહેલાં એ વિચારી લેજો કે તમે સેમ વસ્તુ તમારી મધરને કહેશો તો કેવી લાગશે, કારણ કે તમારામાંથી ઘણા બધા લોકોની મધરની ઉંમરની છું હું. So let's just get away with the unpleasantries and let's focus on the STI paper. As all of you know, my first language is English. મારું 2 વખત જે સિલેક્શન નથી થયું ને જીપીએસસીમાં ઇન્ટરવ્યૂ બાદ, કારણ કે ઇંગ્લિશમાં 150માંથી મારા 40 માર્ક્સ આવતા હતા, એટલે મેં મારું ગુજરાતી પાક્કું કર્યું છે. અને આજે હું તમને તમારું એસટીઆઈનું પેપર ગુજરાતીમાં ક્વિકલી કઈ રીતે સોલ્વ કરવું, લેન્ધી પેપરને કઈ રીતે ટેકલ કરવું, એ આપણે વાત કરીશું. મારી ઘડિયાળમાં એક્ઝેક્ટલી વાગી રહ્યા છે 9:46. આઈ થિંક વી વિલ ટેક 15 મિનિટ્સ ટુ રીડ ધ ક્વેશ્ચન્સ, અને કઈ રીતે ઇઝીલી 20 ક્વેશ્ચન્સ સોલ્વ કરવા એ આજે આપણે જોઈશું. તો હોચપોચ પેપર કરીએ એના કરતાં આજે હું તમારા માટે પોલિટીના ક્વેશ્ચન્સ લઈને આવી છું. યુઝ્યુઅલી કેવું હોય છે આપણે આયોગમાં કે એ લોકો બ્લોક્સ બનાવે છે, હિસ્ટ્રી, આર્ટ એન્ડ કલ્ચર, પોલિટી, મેથ્સ એન્ડ રિઝનિંગ. એસટીઆઈના પેપરમાં પ્રથમ વખત એવું આપણને જોવા મળ્યું છે કે બ્લોક્સ નથી બનેલા, રાઈટ? સો એક જે આપણે ધાર્યું હતું કે આવડતું હોય પહેલાં કરીશું, એ ન થયું. કંઈ વાંધો નહીં, હવે પેપર આવી જ ગયું છે, સોલ્વ કરવાનું જ છે, તો જ આગળ લાઈફમાં કંઈક થશે. અહીંયા આગળ પોલિટીના 20 ક્વેશ્ચન્સ, 20 સવાલ હું લઈને આવી છું. બી પેપર, રાઈટ બેટા? બી છે ને, બી પેપર જે છે એનું અહીંયા આગળ આપણે ગ્રુપ બીનું સોલ્યુશન કરી રહ્યા છીએ. 20 પોલિટીના ક્વેશ્ચન્સ, બરાબર? બહુ જ સરસ કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન્સ છે, અને 200માંથી પોલિટીના જો જોવા જઈએ તો 32 ક્વેશ્ચન્સ છે. ઓકે, એકાદ બે મેં છે ને એને બહાર કાઢ્યા છે કે ના આ પોલિટીમાં નહીં, આ બીજા સબ્જેક્ટમાં જશે. ઘણા ઇન્સ્ટિટ્યૂટ્સ 36, 37 પણ ક્લેમ કરે છે, બટ આઈ વુડ સે 32 ક્વેશ્ચન્સ છે.
થોડાક આપણે અહીંયા સોલ્વ કરતા જઈશું. મને જેમ જેમ ટાઈમ મળતો રહેશે નાઉ યુ કેન ક્લિયરલી સી આજે ટાઈમ નથી હે ને, પણ તો પણ આઈ વોઝ સો અપસેટ. મેં કીધું આજે 20 ક્વેશ્ચન્સ કરાવું એન્ડ આઈ વોન્ટ ટુ ટેલ ધોઝ પીપલ દેટ ઇઝ ધીસ આ તમારા સંસ્કાર છે, રાઈટ? મને તો આટલું જ કહેવું છે. એન્ડ જે લોકો ક્વેશ્ચન કરતા હતા દેટ અમારે ત્યાંથી કોઈ પાસ નથી થયું, સમીક્ષા ઝા મેમ AIR 362 UPSC પાસ આઉટ કેન્ડિડેટ, એમણે અમારે ત્યાં આગળ ક્લાસ લીધો હતો. એમની પાછળની જે બેચ છે કે નવી બેચ છે એમને સમજાવવા માટે, એ અમે કાલે સવારે યુટ્યુબ પર મૂકીશું, તમે લોકો જોઈ શકો છો, બરાબર? અને જેને પણ એમની ફીની પહોંચ જોઈતી હોય, એમની સાથે વાત કરીને પૂછવું હોય, એ બધા જ અહીંયા સેન્ટર આવી જાઓ, હું બધું જ તમને બતાડી દઈશ, રાઈટ? આઈ ડોન્ટ વર્ક લાઈક દેટ બીજા ઇન્સ્ટિટ્યુશન્સની જેમ કે ત્યાં આગળ પગ પણ મૂકો તો ફોટો પાડીને બહાર લગાવી દે. મારા જે સ્ટુડન્ટ્સ છે એ લોકો પોતે બોલે છે. ઇનફેક્ટ જે લોકો પણ મારી ઓફિસ રેન્ડમલી વિઝિટ કરે છે એ લોકો જોશે, જે પણ સ્ટુડન્ટ્સ હમણાં દિશા બેચમાંથી 27 જેટલા સ્ટુડન્ટ્સ અમારા ક્લિયર કર્યું છે અને ઇન્ટરવ્યૂ અપેર કરી રહ્યા છે ક્લાસ 1-2નું, એવરીબડી હેઝ ધ સેમ થિંગ ટુ સે. પણ એવું હું નહીં કહું, દે વિલ ધેમસેલ્વ્સ સે ઇટ વેન દે ગેટ અ રેન્ક. ઓકે, સો લેટ્સ ગેટ હિયર. આઈ એમ વેરી પિસ્ડ ગાઈઝ, વેરી પિસ્ડ. ચલો સોલ્વ કરીએ. એક્ઝેક્ટ ટાઈમ જોઈ લે, હું ફરી વધારે બોલી કે 8:48 થઈ છે અત્યારે, રાઈટ? લેટ્સ સ્ટાર્ટ. વહીવટી ટ્રિબ્યુનલ્સ. ટ્રિબ્યુનલ્સ આપણને બધાને ખબર હોવી જોઈએ આર્ટિકલ નંબર કયો છે, આટલું વાંચીને મગજમાં આર્ટિકલ નંબર આવી જવો જોઈએ. પણ ઘણા ભાઈબંધો એવા હશે જે લોકોએ ટ્રિબ્યુનલ વાંચ્યું જ નહીં હોય, હે ને? ન્યાય નિર્ણયની માળખાગત પુનઃરચનાના ભાગરૂપે દાખલ કરવામાં આવ્યા હતા, જે વધુ ને વધુ જટિલ શાસન વિવાદો માટે વિશિષ્ટ તકનીકી જ્ઞાન આધારિત ન્યાય તરફના પરિવર્તનને પ્રતિબિંબ કરે છે. તેમની રચના પાછળના સૈદ્ધાંતિક હેતુ સાથે કયું સમર્થન સૌથી સારી રીતે સુસંગત છે? ઓકે, આની અંદર જ આન્સર આપી દીધો છે, પણ તો પણ તમને લોકોને લેન્ધી લાગશે નહીં મળે. માત્ર ન્યાયાલયોએ જ બધા કેસોની સુનાવણી કરવી જોઈએ. જો આ જ કરવાનું હોય તો પછી શું કરવા, રાઈટ? નવા ટ્રિબ્યુનલ્સની રચના કરવામાં આવે. રોંગ. ટ્રિબ્યુનલ ન્યાયિક સમીક્ષાને નબળી પાડે છે? બિલકુલ નહીં. તમે આને અપીલ કરી શકો છો, હાયર કોર્ટમાં જઈ શકો છો. ન્યાયિક સમીક્ષાનો કોઈ પ્રશ્ન જ નથી, આમાં કોન્સેપ્ટ જ નથી બેસતો. ટ્રિબ્યુનલ્સ તમામ બંધારણીય અદાલતોને બદલે છે? બિલકુલ નહીં. હજી હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ છે, એક્ઝિસ્ટ કરે છે. તેમની વિશિષ્ટ કુશળતા વહીવટી વિવાદોને કાર્યક્ષમ નિરાકરણની ખાતરી કરે છે. અહીંયા આગળ શું લખ્યું છે? વિશિષ્ટ તકનીકી જ્ઞાન આધારિત ન્યાય તરફ. તો આ અને આ સખત સરસ મેચ થઈ રહ્યા છે. ધીસ વિલ બી ધ આન્સર. ઓકે, આગળ જઈએ. ભારતીય સંવિધાન ખાસ કરીને આમુખ અને રાજ્યના નીતિ નિર્દેશક સિદ્ધાંતો DPSP દ્વારા ભારતને એક કલ્યાણકારી રાજ્ય તરીકે સ્થાપિત કરે છે, જે કેન્દ્ર અને રાજ્ય સરકારને સામાજિક અને આર્થિક ન્યાયની શોધ માટે પ્રતિબદ્ધ કરે છે. તે સંદર્ભે નીચેના વિધાનો ધ્યાન લો. સો આપણે અહીંયા સોશિયલ અને ઇકોનોમિક જસ્ટિસની વાત કરીએ છીએ બેઝિકલી, બરાબર? સામાજિક અને આર્થિક ન્યાયની વાત કરીએ છીએ. હવે સૌથી પહેલાં છે ને, આટલું લેન્ધી હોય ને તો ઓપ્શન્સ જોઈ લેવાના, બરાબર? આન્સર ફટાફટ આવે છે કે નહીં એ જોવાનું. હવે ઇફ આઈ એમ ડીલિંગ વિથ ધીસ પેપર, હું સીધું અનુચ્છેદ 41 પર જોઈશ. અનુચ્છેદ 41 એક મૂળભૂત અધિકાર છે, જે હવે મૂળભૂત અધિકાર છે જ નહીં તો હું આગળ સેન્ટન્સ જ નહીં વાંચું, કારણ કે 41 DPSPમાં આવશે, રાઈટ? હવે શું પૂછ્યું છે અહીંયા આગળ એ આપણે જોઈશું. તો ભાઈ કયા નિવેદનો ખોટા છે? તો અહીંયા આગળ સિન્સ સ્ટેટમેન્ટ નંબર 2 ખોટું છે, હું આ 2ને કેન્સલ કરી નાખીશ. મારો આન્સર રહેશે બી, ફક્ત 2, ક્યાં તો ડી 1, 2 અને 3 બધા જ ખોટા છે. હવે આના આન્સર સુધી પહોંચવા માટે મારે એક બીજી વસ્તુ કરવાની રહેશે, મારે ફટાફટ કન્ફર્મ કરવાનું રહેશે. બંધારણીય કલ્યાણ માત્ર ઉચ્ચ GDP વૃદ્ધિ દ્વારા જ પ્રાપ્ત થાય છે. બહુ જ સિમ્પલ. આ એક સ્ટેટમેન્ટ પછી જ આખો સ્ટેટમેન્ટ વાંચવાની જરૂર જ નથી, આટલું હાફ સ્ટેટમેન્ટથી જ આન્સર મળી ગયો. જેણે પણ અર્થશાસ્ત્ર પ્રોપરલી વાંચ્યું છે એને ખબર છે કે GDPમાં વૃદ્ધિ એનાથી ડેવલપમેન્ટ ના કહેવાય, એને ખાલી ગ્રોથ કહેવાય. તો સામાજિક અને આર્થિક કલ્યાણ માત્ર ઉચ્ચ GDP ને નહીં ગણવામાં આવે. તો સ્ટેટમેન્ટ નંબર 1 પણ ખોટું છે. મારી પાસે એક જ ઓપ્શન છે, હું થર્ડ પણ સરખી રીતે જોઈ લઈશ. બંધારણે સામાજિક ન્યાય કલ્યાણનો લાભને ફક્ત આર્થિક રીતે આત્મનિર્ભર શહેરી વસ્તી પૂરતા જ મર્યાદિત રાખ્યા છે? બિલકુલ નહીં.
MG નરેગા સ્કીમ છે માત્ર ગ્રામીણ માટે છે, તો ફક્ત શહેરી માટે તો છે જ નહીં. ત્રીજું પણ ખોટું છે, મારો આન્સર આવી ગયો ડી. હું જઈશ નેક્સ્ટ સ્ટેટમેન્ટમાં. ભારતીય સંવિધાન ભારતને એક સાર્વભૌમ ગણતંત્ર જાહેર કરે છે, પરંતુ તે રાજ્યને આંતરરાષ્ટ્રીય કાયદા અને સંધિની જવાબદારીઓનું સન્માન કરવા માટે પણ પ્રતિબદ્ધ કરે છે, જે આંતરિક કાયદા અને વૈશ્વિક ધોરણો વચ્ચે સંતુલન બનાવે છે. આ સંદર્ભે નીચેના વિધાનો ધ્યાન લો, ખોટા વિધાનો શોધવાના છે. ઓકે, હવે આપણે જોઈએ. અહીંયા આગળ વાત કરવામાં આવી રહી છે અનુચ્છેદ નંબર 253, જ્યાં સેન્ટર કેન્દ્ર જે છે એ કોઈ પણ ઇન્ટરનેશનલ ટ્રીટીઝને એન્ફોર્સ કરવા માટે સ્ટેટ લિસ્ટ, રાજ્યની જે સૂચિ છે અનુસૂચિ નંબર 7 અંતર્ગત, રાઈટ, શેડ્યુલ 7 અંતર્ગત, એની અંદર પર કાયદા બનાવી શકે છે. આ ના ખબર હોય, 253 કોઈએ ના ભણ્યો હોય તો ના આવડે. સંસદ માત્ર આંતરરાષ્ટ્રીય સંધિઓ અને કરારોને લાગુ કરવા માટે હેતુ અનુચ્છેદ 253 હેઠળની તેની સત્તાઓનો ઉપયોગ કરીને અન્યથા રાજ્ય વિધાનમંડળો માટે આરક્ષિત વિષયો પર કાયદા ઘડી શકે છે. સાચું છે આ, બરાબર. સેકન્ડ, કારોબારી દ્વારા હસ્તાક્ષર કરાયેલ કોઈપણ આંતરરાષ્ટ્રીય સંધિ અનુચ્છેદ નંબર 253 હેઠળ સંસદ દ્વારા પસાર કરાયેલ સમક્ષ કાયદાની જરૂરિયાત વિના ભારતમાં આપમેળે લાગુ કરાવી શકાય છે. સાચું છે આ પણ. સો આન્સર શું આવશે? ડી. બેમાંથી એક પણ સાચા નથી, સોરી ખોટા નથી, ખોટું પૂછ્યું છે અહીંયા આગળ. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ કહે છે કે મેં ખોટું ને સાચુંમાં કન્ફ્યુઝ થઈ જવાય છે ઓપ્શન ટિક કરવામાં. અહીંયા કરવાનું શું છે? સિમ્પલ છે. મારા પેપરમાં તો હું આવી રીતે ટિક કરતી હતી, બરાબર. બે સાચા છે, પૂછ્યું છે શું ખોટું. ખોટા કયા છે ભાઈ? બેમાંથી એક પણ નહીં, ડી. અહીંયા છુપાઈ ગયું છે, આ ક્લિક કરીશ એટલે પાછું આવી જશે. બેમાંથી એક પણ નહીં. ટ્રાય ટુ ઇવોલ્વ યોર ઓન મેથોડોલોજીઝ. રડી રડીને આયોગને બ્લેમ કરીને જિંદગી નથી સુધારવાની તમારી. આગળ જઈએ. હજી ઘણા હશે શું કહેવાય મહાનુભાવો જે લોકો નીચે લખશે કે સ્ટુડિયોમાં ઉભા રહીને તો બધું સોલ્વ થાય, એક્ઝામમાં જાઓ તો ખબર પડે. ભઈલા બહુ એક્ઝામો આપીને પાસ બી કરી. ઓકે, આઈ એમ વેરી એંગ્રી, રાઈટ. સોરી, આઈ એમ યુઝ્યુઅલી નોટ લાઈક ધીસ, બટ ટુડે ધ ઓનલાઈન કમેન્ટ્સ મારું મગજ ખરાબ કરી નાખ્યું છે. મૂળભૂત અધિકાર તરીકે બાંયધરી આપવામાં આવેલા સંપત્તિનો અધિકાર, જમીન સુધારણા અને સામાજિક ન્યાયના રાજ્યના લક્ષણો અને સંપત્તિના અધિકારો વચ્ચેના સંઘર્ષના કારણે અસંખ્ય બંધારણીય સુધારાઓ અને સીમા ચિહ્નરૂપ ન્યાયિક ઉચ્ચારણો વિષય હતો. તે સંદર્ભે નીચેના વિધાનો ધ્યાન લો. હું આટલું વાંચું ને ધડ 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 મારા મગજમાં આવી જાય. કયા કયા ચેન્જીસ? પહેલો જ બંધારણીય સુધારો, બરાબર. કેસીસ કયા આવશે? કેશવાનંદ ભારતી કેસ, ગોલખનાથ કેસ, શંકરી પ્રસાદ કેસ, અનગણિત કેસો છે. શું કહે છે? 44મો સુધારો અધિનિયમ 1978 એ મૂળભૂત અધિકારોની સૂચિમાંથી સંપત્તિના અધિકારોને દૂર કર્યા. સાચું કે ખોટું બોલો? સાચું છે આ તો. ભાગ 3માંથી દૂર કર્યા પછી સંપત્તિનો અધિકાર સંવિધાનમાંથી સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યો હતો. ના, આર્ટિકલ 300A છે. તો પહેલું સાચું, બીજું ખોટું. તો આન્સર સાચું પૂછ્યું છે, તમારો આન્સર આવી ગયો એ ફક્ત 1. આગળ જઈએ આપણે. ડીપીએસપી હું આખું વાંચીશ જ નહીં. અદાલતમાં પડકારી ન શકાય તેવા હોવા છતાં તે ભારતની કલ્યાણકારી શાસન વ્યવસ્થાની ગતિને આકાર આપતા એક બંધારણીય નૈતિકતા તરીકે કાર્ય કરે છે. કયું ઉદાહરણ જાહેર નીતિના ઘડતર પર ડીપીએસપી ના વાસ્તવિક પ્રભાવને ચોક્કસપણે દર્શાવે છે? પ્યોર કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન. આ તો નહીં જ આવડ્યો હોય કમેન્ટ કરવાવાળા લોકોને. જાહેર સમર્થન વિના બનાવવામાં આવેલી નીતિઓ, કોઈ રિલેશન જ નથી આનો ક્વેશ્ચન સાથે. કાયદા વિના લાગુ કરાયેલી નીતિઓ, નો કનેક્શન. નાગરિક કલ્યાણ ઘટાડતી નીતિઓ, કોઈ દિવસ આ થાય જ નહીં. ડેમોક્રેસીની અંદર, લોકતંત્રમાં નાગરિક કલ્યાણ ઘટાડતી નીતિઓ બને જ નહીં. શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવા માર્ગદર્શક સિદ્ધાંતો ઉદ્દેશો સાથે સંરેખિત કલ્યાણ યોજનાઓ. નવ ડીપીએસપી જે છે એ સોશિયો ઇકોનોમિક ડેમોક્રેસી લાવે છે અને એની અંદર શૈક્ષણિક અને સ્વાસ્થ્યને લઈને ઘણા બધા આર્ટિકલ નંબર્સ છે. જો આપણે ટાઈમ લિમિટ ના જોતા હોત ને તો આખું ડીપીએસપી કરાવ્યું હોત મેં, બટ વી આર ઓન ધ ક્લોક ટુડે. પણ તમે લોકો શું કરો ખબર છે? આની અંદર તમે બંધારણીય નૈતિકતા વિશે વિચારવા બેસી જાઓ. આ આખું 4 વાર વાંચો. ક્વેશ્ચન ધડાધડ કરવામાં એટલું ફાસ્ટ 3-4 વાર વાંચી લો કે તમે ક્વેશ્ચન સમજો જ નહીં. પેપરમાં મગજ શાંત રાખીને જવાનું હોય અને કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન્સ હતા પોલિટીના ભાઈ પૂરેપૂરા.
ભારતીય બિન સાંપ્રદાયિકતા, બરાબર, બિન સાંપ્રદાયિકતા ભારતની કેવી છે? સર્વધર્મ સમાનવાળી છે, આ યાદ રાખી લો. સમાનતા અને સુધારાને જાળવી રાખવા માટે જ્યારે જરૂરી હોય ત્યારે રાજ્યને દરમિયાનગીરી કરવા સશક્ત બનાવતા રૂપરેખાની પસંદગી કરીને કડક વિભાજન અને ધર્મશાહી ગોઠવણી બંનેને નકારે છે. બરાબર, અહીંયા જ આન્સર આવી ગયો તમારો. કયું વિધાન આ વિશિષ્ટ બંધારણીય અભિગમને શ્રેષ્ઠ રીતે વ્યક્ત કરે છે? ભારતની જ વાત કરી છે. રાજ્યએ તમામ ધર્મોથી દૂર રહેવું જોઈએ. ના, આ તો વેસ્ટર્ન કોન્સેપ્ટ છે. આપણે આ કોન્સેપ્ટને ચેન્જ કરીને ઇન્ડિયનાઇઝ કરીને અપનાવ્યો છે. એક ધર્મ શ્રેષ્ઠ છે, આવું તો સ્ટેટ કરી જ ના શકે. રાજ્ય સમાનતા અને સુધારાની ખાતરી કરવા માટે દરમિયાનગીરી કરી શકે છે. ક્વેશ્ચન માર્ક આ પણ કદાચ આવી શકે. ધર્મે રાજ્યને નિયંત્રિત કરવું આવશ્યક છે. ફટાફટ કમેન્ટમાં લખો શું આન્સર આવશે. બરાબર, સુધારાની ખાતરી કરવા માટે દરમિયાનગીરી કરી શકે છે. તમે વિચાર કરો, કોવિડ વખતે, બરાબર, વી ડીડ નોટ હેવ ગણેશ ચતુર્થીનો ઉત્સવ કે રથયાત્રાનો ઉત્સવ, આ બધા બેન કર્યા હતા. સો આની ઉપર મૂકી શકે છે. પ્લસ બીજી એક વસ્તુ યાદ રાખો, જે રિલિજિયસ રાઇટ્સ છે, ધાર્મિક અધિકારો છે, એ નીચે છે અને બાકી બધા જ મૂળભૂત અધિકારો એનાથી ઉપર આવે છે. એલિમિનેશન મેથડથી આવી ગયું. ખાલી આ વાંચીને સંવિધાનમાં સુધારો કરવાની સંસદની સત્તા વ્યાપક છે, પરંતુ મૂળભૂત માળખાના ન્યાયિક સિદ્ધાંત દ્વારા મર્યાદિત છે. ઓકે, આર્ટિકલ 368ની વાત કરે છે, જે સર્વોચ્ચ ન્યાયાલયના એક સીમાચિહ્ન નિર્ણયમાંથી ઉભરી આવ્યો છે. ચલો જોઈએ, સાચા પૂછ્યા છે આપણને. અનુચ્છેદ 368 હેઠળ સંસદની સુધારાની સત્તા મર્યાદિત છે અને તેનો ઉપયોગ સંવિધાનના મૂળભૂત માળખા અથવા મૂળભૂત ઓળખને નષ્ટ કરવા માટે કરી શકાતી નથી. આ સાચું છે. હવે ઓપ્શન્સ આપણી જોડે જ છે. હવે હું હોઉં ને એક્ઝામમાં તો હું કઈ રીતે કરતી હતી, થોડુંક ઉપર લઈ જાઉં તો આ ઓપ્શન્સ દેખાય તમને. એક સેકન્ડ ઉભારો. આ કેન્સલ થઈ જશે કારણ કે પહેલું તો સાચું છે જ ને સાચા પૂછ્યા છે. હવે હું ઓપ્શન્સ જોઈશ કે ભાઈ મારે બધા જ વાંચવા પડશે. આગળ જઈએ. સેકન્ડ, મૂળભૂત માળખાનો સિદ્ધાંત કેશવાનંદ ભારતી કેસમાં સ્થાપિત કરવામાં આવ્યો છે. અહીં સાચું કરી દઈશ એટલે આ મારે ફરી ના વાંચવું પડે. જેણે પુષ્ટિ કરી કે સંસદ મૂળભૂત અધિકારોમાં સુધારો કરી શકે છે પણ મૂળભૂત માળખામાં નહીં. આ પણ સાચું છે. તો 2 મને પોસિબિલિટી લાગે છે. હવે આ જોઈ લઈએ એક વખત. 42માં સુધારો કન્ફર્મ તો કરવું પડશે ને, ધડાધડ તો ટીક કરીને ખોટા તો નહીં પાડીએ ને આપણે. 42માં સુધારો અધિનિયમ 1976 દ્વારા ઉમેરવામાં આવેલી જોગવાઈ જેણે બંધારણીય સુધારાઓની ન્યાયિક સમીક્ષાને સંપૂર્ણપણે પ્રતિબંધિત કરી હતી. ન્યાયિક સમીક્ષા સંપૂર્ણપણે પ્રતિબંધિત 42માં નહોતું થયું. 42 વાંચ્યો હોય તો ખબર પડે. તેને સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા મિનર્વા મિલ્સ કેસમાં સમર્થન આપવામાં આવ્યું હતું. મિનર્વા મિલ્સ કેસે શું કીધું હતું કે ડીપીએસપી અને ફંડામેન્ટલ રાઇટ્સની ઉપર કમેન્ટ કરી હતી. મિનર્વા મિલ્સ કેસ એક બેલેન્સ જાળવી રાખવાનું છે આ બંનેની વચ્ચે. બેમાંથી એકેયને વધારે ઇમ્પોર્ટન્સ નથી આપવાનું. ધ બેલેન્સ ઇઝ ધ બેડ રોક ઓફ કોન્સ્ટિટ્યુશન. તો મારો આન્સર આવી ગયો 1 and 2. બરાબર. અને બીજું, તમે લોકો રડ કરો છો, 200માંથી 200 માર્ક લાઈને ઊંધા પડી જતા હોય ને બીજી એક્ઝામ્સમાં ઇઝીમાં એવી વાત કરો છો. આઈ એમ સોરી ટુ યુઝ ધીસ વર્ડ્સ, પણ કઈ 50% પર કટ ઓફ અટકે છે. તમે જો શાંતિથી ઠંડા મગજથી સાચી બુક લિસ્ટ ફોલો કરીને આ પેપર કરો ને, જેટલા ક્વેશ્ચન ટીક કરો ને, સપોઝ 120 અટેમ્પ્ટ કર્યા હોય ને તમે લોકોએ, તો એમાંથી 95 તો સાચા પડે જ. એટલું સરસ પેપર હતું. પણ ના, આપણે કરવું જ નથી એ બધું. આપણે ચલો અહીંયા આવી જઈએ. ભારત સત્તાના વિભાજનનો અમલ કરે છે, પરંતુ સાથે જ સરકારી શાખાઓ વચ્ચે સંસ્થાકીય નિયંત્રણો અને થોડી ઘણી અંશતઃ સમાનતા પણ મંજૂર કરે છે. તે સંદર્ભે નીચેના વિધાનો ધ્યાનમાં લો. સાચા વિધાનો શોધવાના છે. હવે આ ઓપ્શન્સ જોઈને લાગે છે કે મારે બધું જ વાંચવું પડશે ને અહીંયા જ મારે ટીક કરવું પડશે. તો ચલો કરીએ અહીંયા ટીક. સંસદ NJAC જેવી પદ્ધતિઓ દ્વારા ન્યાયિક નિમણૂકો પરની ચર્ચાઓમાં ભાગ લે છે. યસ. સર્વોચ્ચ અદાલત ચુકાદો કાયદા બનાવી શકે છે. આર્ટિકલ 141 કહે છે કે ભાઈ સુપ્રીમ કોર્ટ જે પણ ચુકાદા આપશે એ દરેક કોર્ટમાં માન્ય રાખવામાં આવશે.
કાયદા બનાવવા માટેના ધારાધોરણ આપી શકે છે, જેમ કે વિશાખા કેસ જે છે એના આધાર પર વિશાખા ગાઈડલાઇન્સ બની હતી અને એના આધારે નવા કાયદા પણ બન્યા છે, પણ સુપ્રીમ કોર્ટ પાસે નથી ઓથોરિટી કાયદા બનાવવાની. એ કામ છે સંસદનું. આટલું તો ખબર હોવું જ જોઈએ આપણને. તો આન્સર આવશે ફક્ત 1. ઉપરાષ્ટ્રપતિ. ઘણા બધા ટોપિક્સ મેં કીધા હતા, પણ આ તો મને ટોપિક હજી યાદ છે કે મેં જ્યારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સની વાત કરી હતી ને ત્યારે કીધું હતું કે ઉપરાષ્ટ્રપતિએ રાજીનામું આપ્યું અને બીજા ઉપરાષ્ટ્રપતિ આવ્યા છે. તો આ ટોપિક આપણા માટે ઇમ્પોર્ટન્ટ થાય છે. પોલિટી રિલેટેડ કરંટ અફેરમાં મેં આ કીધું હતું. ઉપરાષ્ટ્રપતિનું રાજ્યસભાના હોદ્દે જોગ સભાપતિ તરીકેનું પદ ઉપલા ગૃહમાં પ્રક્રિયાગત તટસ્થતા સુનિશ્ચિત કરવા અને વિચાર વિમર્શના સંતુલનને જાળવવાના ઈરાદાપૂર્વકના બંધારણીય પ્રયાસને પ્રતિબિંબ કરે છે. કયો તર્ક આ માળખાકીય પસંદગીને શ્રેષ્ઠ રીતે વ્યક્ત કરે છે? બરાબર. ઉપરાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભાને નિયંત્રિત કરવી આવશ્યક છે. એવું જરૂરી નથી કે આ જ કરી શકે. બરાબર. ધીસ ઇઝ નોટ અ નેસેસિટી. તે લોકસભાને નબળી પાડે છે. ઇરરેલેવન્ટ. લોકસભામાં સંખ્યા વધારે છે, પાવર્સ વધારે છે રાજ્યસભા કરતાં, તો એમાં નબળું પડશે નહીં. ઉપરાષ્ટ્રપતિ હોય કે બીજા કોઈ સભાપતિ બને તો પણ. તે સંસદીય જવાબદેહિતા ઘટાડે છે. બિલકુલ નથી ઘટાડતા. રાજ્યસભાને સીધી રાજકીય હરીફાઈ વિના તટસ્થ પ્રમુખ અધિકારીની જરૂર છે. ના, જ્યાં જ્યાં પણ તમે જોશો ને લાંબા ક્વેશ્ચન્સ છે ને ત્યાં ક્વેશ્ચનમાં અને સાચા આન્સરમાં સેમ વર્ડિંગ્સ વાપરવામાં આવ્યા છે. તટસ્થ. તટસ્થ પાછળ પણ 2 ક્વેશ્ચનમાં આપણે આ જ વસ્તુ જોઈ, પણ ના. રીલ્સ જુઓ બધા, આ બધું ઓબ્ઝર્વ ના કરો, પીવાયક્યુ સોલ્વ ના કરો, કદાચ પાસ થઈ જશો. ભારતમાં આંતરરાજ્ય નદી જળ વિવાદો આર્ટિકલ નંબર 262 ધડ લઈને મગજમાં આવવું જોઈએ. જો નથી આવતું તો રિવિઝન ઓછું કર્યું છે તમે લોકોએ. ધ્યાનમાં લો. શું સાચું શોધવાનું છે આપણે? કાવેરી નદીમાં બહુવિધ રાજ્યો સામેલ છે અને તેનું ન્યાય નિર્ણયન ટ્રિબ્યુનલો તેમજ સર્વોચ્ચ અદાલત દ્વારા કરવામાં આવ્યું હતું. કાવેરી વોટર ટ્રીટી જે હતી, હવે કરંટ અફેર્સ રેગ્યુલરલી વાંચતા હો તો ખબર પડે. ટ્રિબ્યુનલે કાવેરી ટ્રિબ્યુનલે ચુકાદો આપ્યો જ ત્યારબાદ કર્ણાટકા ગયું હતું કોર્ટ પાસે કે ભાઈ અમારે ત્યાં આગળ શહેરીકરણ વધુ છે અને વસ્તી ગીચતા વધારે છે, તો પીવાનું પાણીની તંગી પડે છે. તો સર્વોચ્ચ અદાલતે આને PIL જાહેર હિતની યાચિકા તરીકે દાખલ કર્યું હતું અને કીધું હતું કે પીવાના પાણીને આપણે જરૂરિયાતને ઉચ્ચ સ્તર પર મૂકીશું, કારણ કે એ રાઇટ ટુ લાઈફમાં આવશે. અને સુપ્રીમ કોર્ટે પણ હસ્તક્ષેપ કર્યો હતો. અધરવાઇઝ નદીવાડામાં 262માં સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ કોઈનું પણ જ્યુરિસ્ડિક્શન નહીં આવે. તમે જો કદાચ જ્યુડિશરીનો ચેપ્ટર વાંચ્યો હોય તો એમાં ઓરિજિનલ જ્યુરિસ્ડિક્શન ઓફ ધ સુપ્રીમ કોર્ટની અંદર ચોખ્ખું લખ્યું છે કે સુપ્રીમ કોર્ટ વિલ નોટ ઇન્ટરવીન ઇન ધ ફોલોઈંગ મેટર્સ. એમાં ઇન્ટરસ્ટેટ રિવર વોટર ડિસ્પ્યુટ ઇઝ ઓલ્સો અ ટોપિક. તો આ સાચું છે. હવે પેલા 2 ઓપ્શન મારા કટ થઈ ગયા. હવે મારે અહીંયા 1 અને 2 સાચા છે આ સિદ્ધાંતથી. તો હવે હું સીધું 3 જોઈશ. નદી જળ ટ્રિબ્યુનલો સલાહકારી રૂપના હોય છે અને સંબંધિત રાજ્યો પર બંધન કરતા નથી. ભાઈ સલાહકારી રૂપના કોન્સ્ટિટ્યુશનલ બોડી સલાહકારી રૂપની ના હોય, બંધનકારક નિર્ણયો હશે. તો હવે મને ખબર પડી ગઈ આ ખોટું છે, તો મારો આન્સર આવી જશે 1 and 2. સ્માર્ટ વર્ક કરવાની જરૂર છે, વધુ રિવિઝનની જરૂર છે. આ બધા ક્વેશ્ચન્સ તમારી M લક્ષ્મીકાંત સરની બુક પ્લસ રેગ્યુલર કરંટ અફેર્સથી સોલ્વ થાય છે. ભાગ 18માં હવે ઘણા લોકો તો છે ને આ વાંચતા નહીં આવડે, એટલે 1 મિનિટ તો છે ને આ કયો નંબર છે એ વાંચવામાં કાઢશે. આ એ જ લોકો છે જે કમેન્ટ કરે છે અને હસમુખ સર માટે અપશબ્દ વાપરે છે. વેરી સોરી, પણ મને તો છે ને કોઈ મારાથી મોટાનું અપમાન થતું હોય ને મારી સામે, આઈ રિયલી ફીલ બેડ. તમે હસમુખ પટેલ સર માટે આવા શબ્દો કેવી રીતે વાપરી શકો છોકરાઓ? યાર આપણા લોકોના તો એવા સંસ્કાર નથી. એન્ડ આઈ એમ શ્યોર યુ ઓલ કમ ફ્રોમ ગુડ ફેમિલીઝ. વાય બિહેવ લાઈક ધીસ? અને જો હસમુખ સરને ગાળો દેવાથી તમે પાસ થઈ જતા હો એવું પણ સિચ્યુએશન નથી. તમે લોકો છે ને ડિનાયલમાં રહો છો જીવનમાં. ઇઝી વે આઉટ જોઈએ છે. ભાગ 18 કટોકટીની જોગવાઈઓ દ્વારા જોગવાઈઓ કેન્દ્રને સંકટકાળ દરમિયાન અસરકારક રીતે કાર્ય કરવા અને શાસનની રચનામાં અસ્થાયી ફેરફાર કરવાની મંજૂરી આપી છે. તે સંદર્ભે નીચેના વિધાનો ધ્યાનમાં લો.
રાષ્ટ્રીય કટોકટી દરમિયાન અનુચ્છેદ 19 ના અધિકારો આપમેળે સ્થગિત થઈ જાય છે. આર્ટિકલ નંબર 368. સોરી, તમારા લોકો સાથે ઝઘડ કરીને છે ને હું પણ આ ભૂલી જઈશ. 368 નહીં આવે. ઇન્ટરનલ અને એક્સટર્નલ ઇમરજન્સીની વાત કરવામાં આવી છે અહીંયા આગળ જઈએ આપણે. 58 એન્ડ 359 મને ભૂલાઈ દેશો, એટલો ગુસ્સો છે કે હું ભૂલી રહી છું. અને રાષ્ટ્રપતિ અનુચ્છેદ નંબર 2021 સિવાયના અન્ય મૂળભૂત અધિકારો માટે આ શેમાં થશે, ઇન્ટરનલ કે એક્સટર્નલમાં આ ખબર હોવી જોઈએ. 358 359નું આ બંનેનું કન્ટેન્ટ છે, પણ વાંચ્યા હોય તો આવડશે. આ સાચું છે. રાષ્ટ્રપતિ શાસન લાદવાથી સમવાયી માળખું અસ્થાયી એકાત્મક માળખામાં ફેરવાય છે, જે કેન્દ્રીય સંસદને રાજ્યની વિધાનમંડળની સત્તાઓ ધારણ કરવા સક્ષમ બનાવે છે. સાચું છે. નાણાકીય કટોકટીની ઘોષણા મહત્તમ કાર્યકાળ 3 વર્ષ. 3 વર્ષનો મહત્તમ કાર્યકાળ જે છે એ રાષ્ટ્રપતિ શાસનનો છે. પહેલાં તો 1 વર્ષ મહત્તમ છે, પછી 2 રાઇડર્સ લાગશે કે જો ઇલેક્શન કમિશન એમ કે આ વિસ્તારમાં હજી ચૂંટણી થાય એટલી સ્થાયી સર્કમસ્ટેન્સીસ નથી, અને બીજું કે નેશનલ ઇમરજન્સી કોઈ બીજી પાર્ટમાં ઓફ ધ કન્ટ્રી ચાલતી હોય તો 3 વર્ષ સુધી પ્રેસિડેન્ટ રૂલ આગળ ખેંચાશે. પણ ફાઇનાન્શિયલ ઇમરજન્સીમાં કોઈ મહત્તમ કાર્યકાળ નથી. મારો આન્સર અહીંયા જ આવી ગયો. જ્યાં 3 છે એ ઓપ્શન કેન્સલ. 1 and 2 વિલ બી માય આન્સર. ફાઇનાન્શિયલ ઇમરજન્સીને એક વખત ઇન્વોક કરી પછી કોઈ રિન્યુઅલની જરૂર નથી, ઇનડેફિનેટ ટાઈમ સુધી ચાલી શકે છે. ભારતીય સંવિધાનને ઘણીવાર વિવિધ સ્ત્રોતોમાંથી મેળવેલ જ્ઞાન દસ્તાવેજ તરીકે વર્ણવવામાં આવે છે, જેમાં વિવિધ દેશોમાંથી સાબિત થયેલી બંધારણીય પ્રથાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ તેને ભારતીય જરૂરિયાતોને અનુરૂપ બનાવવામાં આવ્યો છે. હવે જો ટ્રાન્સલેશન એરર એટલી બધી છે આ પેપરમાં, બટ વી વિલ હેવ ટુ વર્ક વિથ ઇટ. યાર આ જ પેપર છે. તે સંદર્ભે નીચેના વિધાનો ધ્યાને લો. સંસદના સંયુક્ત સત્ર માટેની જોગવાઈ ઓસ્ટ્રેલિયામાંથી અપનાવવામાં આવી છે. સાચું છે. 108 જ્યાં રાજ્ય અને કેન્દ્ર સાથે કામ કરશે બધું ઓસ્ટ્રેલિયામાંથી લેવામાં આવ્યું છે. અનુચ્છેદ 21માં કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લોની વિભાવના શરૂઆતમાં વિધાનસભાની સર્વોપરિતા જાળવવા માટે જાપાનમાંથી એક જ વસ્તુ લીધી છે, પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો. ભારત દ્વારા કેબિનેટ પ્રણાલી યુનાઇટેડ કિંગડમ દ્વારા અપનાવવામાં આવી છે. યસ, 3 સાચા છે. આન્સર આવી ગયો તમારો ડી. હવે ઘણા છોકરાઓએ શું કર્યું, 100 સોલ્વ કર્યા અને પછી OMR ભરવા બેઠા. તમે વિચાર કરો, એક પણ મિસ થઈ જાય તો પાછળ આખી લાઈન ખોટી પડે. મેં પહેલાં જ કીધું તું 10-10ના લોટમાં ફિલઅપ કરજો, પણ ના, બધા વધારે હોશિયાર છે. હશો તમે લોકો અમુક વસ્તુઓ મારતી હોશિયાર, પણ એક્ઝામ અને પેપર ઇઝ માય એરિયા ઓફ એક્સપર્ટીઝ. ભારત આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા પ્રત્યે તેની બંધારણીય પ્રતિબદ્ધતાના કારણે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સેના કાર્યવાહીઓમાં સૌથી મોટો અને સૌથી સુસંગત યોગદાનકર્તાઓમાંનું એક છે. તે સંદર્ભે નીચેના વિધાનો ધ્યાને લો. આંતરરાષ્ટ્રીય કાયદા માટે માન વધારવા અને આંતરરાષ્ટ્રીય શાંતિ જાળવવા માટે યોગદાન આપવા માટે ભારતની સહભાગિતા માટે આ સત્તાવાર અને બંધારણીય તર્ક છે. યસ, અંદર લખ્યું જ છે બંધારણીય તર્ક છે, તો આ સાચું આવશે. સંયુક્ત રાષ્ટ્ર, સાચું જ પૂછ્યું છે ને? હા. શાંતિ સેના મિશન એ બિન આક્રમક તટસ્થ, અહીંયા જો શાંતિ સેના મિશન તો એ બિન આક્રમક જ હશે, તટસ્થ કામગીરી છે અને ભારત તેનો ઉપયોગ પ્રાદેશિક વિસ્તરણ અથવા આર્થિક શોષણ માટે કરતું નથી. સાચી જ વાત છે. જે શાંતિ રક્ષાના મૂળ સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરશે. આમાં કંઈ છે ને વિચારવાનું જ નથી. આખા સ્ટેટમેન્ટ જ એક્સપ્લેન કરે છે કે પહેલો પાર્ટ સાચો છે એવું બીજો પાર્ટ એક્સપ્લેન કરી રહ્યું છે. જ્યારે ભારત સૈનિકો બળો પૂરા પાડે છે ત્યારે તેઓ સંયુક્ત રાષ્ટ્રના કાર્યકારી આદેશ હેઠળ મૂકવામાં આવે છે. યુએનમાં જ આવશે ને મૂકવામાં. સંમતિ, નિષ્પક્ષતા અને આત્મરક્ષણ સિવાય બળનો ઉપયોગ ન કરવાના પાલન તમામ યોગદાન આપનાર રાષ્ટ્રો માટે ફરજિયાત છે. અહીંયા લખ્યું છે ને શાંતિ મિશન છે, તો આ સાચું જ છે ને? આમાં 3 સાચા છે. એક્સપ્લેનેટરી પેપર છે, જાતે જ સમજાવે છે કે હા સ્ટેટમેન્ટ સાચું છે. કેમ? બીજો ભાગ છે સ્ટેટમેન્ટનો. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. યુએનની વાત કરે છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ 5 તટસ્થ સભ્યો પાસે વીટો પાવર છે. યસ, P5. કયા P5 છે તમને ખબર હોવી જોઈએ, બરાબર?
જર્મની સંયુક્ત રાષ્ટ્ર પરિષદનું બિનસ્થાયી સભ્ય છે, પરંતુ સુધારા પ્રસ્તાવો દ્વારા કાયમી સભ્યપદ માંગ્યું છે. યસ, ઇન્ડિયા પણ માંગી રહ્યું છે. કેમ નથી મળી રહ્યું? એની પ્રોસિજર બહુ ડિફિકલ્ટ છે. P5 5 જણ માનવા જોઈએ કે હા આમને પરમેનન્ટ P5 વાળા ગ્રુપમાં લઈ લો ને P5 ને એક્સપેન્ડ કરો. બીજું એક વોટિંગ થશે આખું, કારણ કે આ બહુ મોટું પદ છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું ચાર્ટર કાયમી સભ્યપદ માટેના માપદંડ તરીકે પ્રાદેશિક પ્રતિનિધિત્વની જોગવાઈ કરે છે. બહુ કોમ્પ્લિકેટેડ પ્રોસિજર છે, નહીં તો બધા જતા રહે પરમેનન્ટમાં જતા રહે. ખોટું છે. 1 અને 2 સી આન્સર આવશે આમાં. આગળ જઈએ. અનુચ્છેદ 32 નાગરિકોને તેમના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થાય તો સર્વોચ્ચ ન્યાયાલયનો સંપર્ક કરવાની સત્તા આપે છે. તે સંદર્ભે નીચેના વિધાનો ધ્યાનમાં લો. બંને વાંચવા પડશે. નાગરિકોને તેમના મૂળભૂત અધિકારો લાગુ કરવા માટે સીધા સર્વોચ્ચ ન્યાયાલયમાં રીટ અરજી દાખલ કરવાનો અધિકાર છે. આ ઉપરનું સ્ટેટમેન્ટ લિટરલી આ કહી રહ્યું છે. આમાં 2 શબ્દ એડ કર્યા છે. આ સાચું છે. મૂળભૂત અધિકારો લાગુ કરવા માટે નાગરિકો વડી અદાલતને અરજી કરી શકે છે. અનુચ્છેદ નંબર 32 વિશે પૂછ્યું છે. એના અનુસંધાનમાં નહીં, આ 226 નંબરનો આર્ટિકલ આવશે. તો આ ખોટું છે, આ સાચું છે. આન્સર આવી ગયો ફક્ત 1. સહકારી સમન્વયતા એટલે કે કોઓપરેટિવ ફેડરલિઝમની વાત કરે છે. રાષ્ટ્રીય નીતિઓનું ઘડતર કરતી વખતે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સંકલન સુધારવામાં મદદ કરે છે. તે સંદર્ભે નીચેના વિધાનો ધ્યાનમાં લો. રાજ્યો કેન્દ્રને સાચું પૂછ્યું છે સામેલ કર્યા વિના સંપૂર્ણપણે પોતાના પર તમામ મુખ્ય કર લાદી અને બદલી શકે છે. તમે મને એમ કહો જીએસટી આપણે લાદવો હતો તો આપણે 50% રાજ્યોની વિધાનસભા પાસેથી બહાલી લેવી પડી હતી. તો આ વિધાન ખોટું છે. જેવું મને ખબર પડી આ વિધાન ખોટું છે, અહીંયા મારો આન્સર આવી ગયો. પણ હું સ્ટીલ ચેક કરીશ. ત્રીજું, કેન્દ્ર સરકાર રાજ્યોને કોઈ પણ પ્રકારના નાણાકીય સહકાર સંપૂર્ણપણે નકારી શકે છે. હવે અહીંયા જ્યારે સહકારી સમવાય તંત્રની વાત કરવામાં આવી છે કે 2 જણ સાથે કોઓપરેશનથી કામ કરશે, તો ત્રીજું તો ખોટું જ છે. તો 1 અને 3 ખોટા છે, આપણને ખબર પડી ગઈ. સેકન્ડ વાંચી લઈએ. જીએસટી પરિષદ એક એવો આધાર તરીકે કાર્ય કરે છે જ્યાં કેન્દ્ર અને રાજ્યો બંને સાથે મળીને કરવેરા સંબંધિત નિર્ણય લે છે. આ સાચું છે. કોઓપરેટિવ ફેડરલિઝમના સંદર્ભમાં ફક્ત 2 આન્સર આવી ગયો. 73મો બંધારણીય સુધારો. ચલો એના વિશે નીચે વાંચીએ. નીચેના વિધાનો ધ્યાનમાં લો. સ્થાનિક સ્વશાસન પ્રતિનિધિઓને સમુદાય પ્રત્યે સીધા જવાબદાર બનાવીને તેમના ઉત્તરદાયિત્વને મજબૂત કરે છે. યસ, અકાઉન્ટેબિલિટીનો પ્રિન્સિપલ આવે છે અહીંયા આગળ. સાચું છે. હવે આ જો તમે મેન્સની તૈયારી કરી હોય ને સાથે સાથે તો આ આન્સર આવડે. આ સુધારાનો હેતુ દરેક રાજ્યમાં સ્થાનિક શાસનની ત્રિસ્તરીય પ્રણાલી સ્થાપિત કરવાનો છે. યસ, પણ આની ઉપર એક ફૂદડી હતી, રાઇડર કહેવાય એને, કે જે રાજ્યમાં 20 લાખથી ઓછું પોપ્યુલેશન છે ત્યાં ત્રિસ્તરી નહીં દ્વિસ્તરી ચાલશે. બટ કાયદામાં શું લખ્યું છે? આ જ લખ્યું છે. પેલું કન્ડિશન અપ્લાય વાળી વસ્તુ છે. તો આ સ્ટેટમેન્ટ ખોટું નહીં હોય, આ સાચું હશે. હવે જુઓ, 1 અને 2 સાચા પડી ગયા. ડી અને એ તો આઉટ ઓફ ધ વિન્ડો. પંચાયતની રાજ્ય સંસ્થાઓ પ્રાથમિક હેતુ 11મી અનુસૂચિમાં સૂચિબદ્ધ વિષયોનો સંબંધિત નિર્ણય લેવાની સત્તા અને સ્થાનિક સરકારોને સશક્ત બનાવવાનો છે. યસ, 3 સાચા છે. આન્સર આવ્યો C 1, 2 and 3. બંધારણીય જોગવાઈઓની મદદથી સામાજિક ન્યાય પ્રણાલીગત અસમાનતાઓને સુધારીને લાંબા સમયથી વંચિત સમુદાયોને સમાન સ્તર પર લાવવાનું લક્ષ્ય રાખે છે. તે સંદર્ભે નીચેના વિધાનો ધ્યાનમાં લો. વલ્નરેબલ સેક્શન્સને, હાંસિયામાં ધકેલાયેલા લોકોને આગળ લાવવાની વાત કરે છે. બંધારણ સાચું છે. આ વિધાન ભેદભાવ ન કરવાના મૂળભૂત સિદ્ધાંત અને અસમાનતા પ્રાવધાન પોઝિટિવ ડિસ્ક્રિમિનેશન માટેની જોગવાઈ વચ્ચેના બંધારણના સંતુલનને ચોક્કસ રીતે પ્રતિબિંબ કરે છે. આ સાચું છે. ઓકે, સેકન્ડ જોઈ લઈએ આપણે. હકારાત્મક કાર્યવાહી મુખ્યત્વે મૂળભૂત અધિકારો અપવાદ રૂપે અનુચ્છેદ 14 સિવાય દ્વારા લાગુ કરવામાં આવે છે અને ભારતીય બંધારણ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને મૂળભૂત અધિકારો બંને દ્વારા સામાજિક ન્યાય માટે જોગવાઈ કરે છે. 100% સાચી વાત છે. અનુચ્છેદ નંબર 17 અસ્પૃશ્યતાને નાબૂદ કરવાની વાત કરે છે. અનુચ્છેદ નંબર 15 અને 16 રિઝર્વેશનની વાત કરે છે. અનુચ્છેદ નંબર 30 માઇનોરિટીઝની વાત કરે છે. અનુચ્છેદ નંબર 29 દરેક સમુદાયને પોતાનું લિપિ, કલ્ચર, ભાષા ડેવલપ કરવાની વાત કરે છે.
ઔપચારિક સમાનતાની વાસ્તવિક સમાનતા તરફનું પરિવર્તન એ સમાન વ્યવહારમાંથી પ્રસ્થાપિત અસમાનતાઓને સુધારવા માટે સમાનતા આધારિત સુધારા તરફ બદલાવ દર્શાવે છે. કયું તર્ક ભારતના સામાજિક બંધારણીય સંદર્ભમાં વાસ્તવિક સમાનતા શા માટે આવશ્યક છે તે શ્રેષ્ઠ રીતે વ્યક્ત કરે છે? ઓકે, વિશેષાધિકૃત જૂથોને મહત્તમ સમર્થનની જરૂર છે. વિશેષાધિકૃતને તો જરૂર જ નથી, હાંસિયામાં ધકેલાયેલાને જરૂર છે. સમાનતા માત્ર સંપત્તિ પર આધારિત હોવી જોઈએ. કેટલું એક્સ્ટ્રીમ સ્ટેટમેન્ટ છે. બધા જૂથોને સમાન પરિણામો મળવા જોઈએ? બિલકુલ નહીં. માત્ર ઔપચારિક સમાનતા દ્વારા ઐતિહાસિક અન્યાય દૂર કરી શકાતો નથી. અહીંયા ચોખ્ખું લખ્યું છે ઔપચારિકથી વાસ્તવિક કેવી રીતે જઈ શકાય. આ બેઠે બેઠું તમને ઉપર સમજાવ્યું છે અને નીચે એનો એક ભાગ કરીને મૂક્યું છે. મોટા ક્વેશ્ચન્સમાં ટ્રેન્ડ સમજાય છે બધાને. લાસ્ટ ક્વેશ્ચન ફોર ટુડે. ભારતમાં મહિલા અનામત સુધારા વિશે નીચેના વિધાનો ધ્યાને લો. બરાબર, હમણાં જે નવો નારી વંદના અધિનિયમ આવ્યો છે એના વિશે ક્વેશ્ચન છે. આ સુધારો લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે બેઠકોના અનામતની જોગવાઈ કરે છે. સાચું છે. હવે જો આ સાચું છે એટલે આ બે ઓપ્શન્સ બહાર ગયા. હવે મારે જોવાનું 1, 2, 1, 2 એન્ડ 3. 3 હું પહેલાં વાંચીશ. આ સુધારો પહેલેથી જ, ઓ ભાઈ વાંચો હા ગાઈઝ. આ અનામતનો અમલ આગામી વસ્તી ગણતરી અને ત્યારબાદ સીમાંકનની સમાપ્તિ પર આધારિત છે. યસ, જો ડિલિમિટેશન કમિશન એનું કામ કરી લે અને સેન્સસ થઈ જાય તો જ આ સુધારો લાગુ પડવામાં આવશે આવતી લોકસભાથી. આ સુધારો પહેલેથી જ અમલમાં આવી ગયો છે અને 2024 પછી યોજાયેલી તમામ ચૂંટણીઓને લાગુ પડશે. ભાઈ બિલકુલ નહીં, પહેલેથી થયો જ નથી. આ બે સ્ટેટમેન્ટ છે ને ઓપોઝિટ વાત કરે છે. તો આ બેમાંથી એક જ સાચું હોઈ શકે. તો આ સાચું નથી. 1 એન્ડ 2 આર કરેક્ટ. થેન્ક યુ વેરી મચ. આપણે 48 સ્ટાર્ટ કર્યું હતું ને અને 9:18 પર છીએ આપણે. તો 20 મિનિટ્સ 20 ક્વેશ્ચન્સ. એમાં વચ્ચે હું ઘણું બધું લડી પણ રહી હતી બધાને. તો આઈ થિંક ડુએબલ પેપર છે જો તમે પ્રોપર શાંત મગજથી ધ્યાન રાખીને કરો તો. એન્ડ ગાઈઝ અગેન રિક્વેસ્ટિંગ યુ પ્લીઝ ડોન્ટ મિસબિહેવ. વી વર્ક વેરી હાર્ડ. તમે જોશો તો મારી ઘડિયાળમાં 9:20 થઈ ગઈ છે. એન્ડ આઈ કમ ટુ ઓફિસ. મારો સન છૂટી ગયો હોય, એ ઘરે હોય, મારું પણ ઘર છે, મારે પણ જવાનું હોય. આઈ વિલ કીપ ઓન કમિંગ એન્ડ ડુઈંગ સ્મોલ વિડીયોઝ જેનાથી તમને હેલ્પ મળે. એન્ડ કોઈ પણ મારા વિડીયોઝમાં નહીં, કોઈ પણ વ્યક્તિના વિડીયોઝમાં અભદ્ર કમેન્ટ્સ કરતાં પહેલાં પ્લીઝ થિંક અબાઉટ યોર પેરેન્ટ્સ. કે શું તમે તમારા મમ્મી પપ્પાને આ રીતની વાત કહેશો તો શું એ યોગ્ય રહેશે? દેટ્સ ઓલ આઈ વોન્ટ ટુ સે. થેન્ક યુ વેરી મચ. અને આવા નાના નાના વિડીયોઝ અમે કરતા રહીશું. તમને લેન્ધી પેપર કઈ રીતે સોલ્વ કરવું એના માટે અમે ઓલવેઝ હેલ્પફુલ રહીશું. સો ડોન્ટ વરી. ટ્રેન્ડ ચેન્જ થાય છે, આપણે તૈયારી પણ ચેન્જ કરી દઈશું. જેવી આયોગ તૈયારી માંગે એવી તૈયારી કરવા માટે આપણે પ્રતિબદ્ધ રહેવું જોઈએ. રાઈટ. અમે તો અહીંયા આગળ કાર્યશીલ છીએ જ, પ્રગતિશીલ છીએ જ. તમે પણ હવે થોડા પ્રગતિશીલ થઈ જાઓ. આયોગની ડિમાન્ડ પ્રમાણે તૈયારી કરો. થેન્ક યુ વેરી મચ. See you tomorrow.